રાજકોટમાં નાયરાના ઇંધણ કેન્દ્રો બંધ થતા અન્ય સ્થળોએ લાંબી કતારો, અછતની અફવાઓથી વાહન ચાલકોમાં વ્યાપક ગભરાટ। રાજકોટ શહેરમાં નાયરા કંપનીના કેટલાક ઇંધણ વિતરણ કેન્દ્રો અચાનક બંધ થવાની ઘટનાઓને પગલે અન્ય કંપનીઓના ઇંધણ મથકો પર વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે। શહેરમાં આગામી દિવસોમાં ઇંધણની અછત સર્જાશે તેવી ભીતિથી લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે અને નાગરિકો પોતાના વાહનોની ટાંકી સંપૂર્ણપણે ભરાવા માટે દોડાદોડી કરી રહ્યા છે। અચાનક ઉદ્ભવેલી આ પરિસ્થિતિને કારણે શહેરના માર્ગો પર વાહનોની ભારે ભીડ અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે। ખાસ કરીને શહેરના મુખ્ય વિસ્તારો પૈકીના એક એવા રૈયા માર્ગ સહિત અન્ય અનેક સ્થળોએ આવેલા ઇંધણ કેન્દ્રો પર ગ્રાહકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે। નાયરા કંપનીના મથકો પર કામગીરી સ્થગિત થવાના અહેવાલો વહેતા થતાં જ અન્ય કંપનીઓના કેન્દ્રો પર દબાણ અનેક ગણું વધી ગયું છે। લોકોમાં એવી ગેરસમજ પ્રવર્તી રહી છે કે ભવિષ્યમાં ઇંધણનો પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ જશે, જેને કારણે તેઓ અગમચેતીના વાપરીને વર્તમાનમાં જ ઇંધણનો સંગ્રહ કરવા તરફ વળ્યા છે। જોકે આ સમગ્ર પરિસ્થિતિ અંગે સ્પષ્ટતા કરતા હિન્દુસ્તાન પેટ્રોલિયમ કંપનીના સ્થાનિક સંચાલકોએ દાવો કર્યો છે કે તેમની પાસે ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠામાં કોઈ જ ખામી કે અછત નથી। ઇંધણ વિક્રેતાઓએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ કોઈપણ પ્રકારની અફવાઓથી દોરવાઈ ખોટો ભય ઊભો ન કરે અને પોતાની દૈનિક જરૂરિયાત મુજબ જ ખરીદી કરે। તંત્ર અને કંપનીઓ દ્વારા પણ પરિસ્થિતિને સામાન્ય બનાવવા અને ખોટી માન્યતાઓને દૂર કરવા માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે।